નમસ્કાર દર્શક મિત્રો, મકર સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ અને ખૂબ જ ધામધૂમથી ગુજરાત સહિત દેશભરમાં પણ મનાવાઈ રહ્યો છે અને તેને જ લઈને સતત આપણે સવારથી પણ ઉજવણી કરીએ છીએ. ધાબે જઈને અવનવા પતંગો ચગાવ્યા છે. આકાશમાં વાદળ આપણે જોઈએ તો રંગબેરંગી પતંગોથી વાદળ ઘેરાયેલું છે. લપેટ લપેટ અને કાયપો છેની બૂમો તે પણ જે પ્રકારે આપણે ચોક્કસથી જોઈ હશે, પરંતુ આ ખાસ પર્વ છે અને તે પર્વની ઉજવણી નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપ પણ કરી રહ્યા છો, અમે પણ કરી રહ્યા છે. ખાસ મહેમાનો સાથે આ દિવસની આપણે ઉજવણી એક ઉત્સાહભેર અને હસી ખુશીથી આપણે કરીએ છીએ અને તે જ મુદ્દે આજે પણ આપણે ઉજવણી કરવાની છે. તો ઉત્તરાયણનો પર્વ એટલે હસી ખુશીનો તહેવાર અને ખુશીઓ વહેંચવાનો તહેવાર. ઉત્તરાયણનો આગળનો દિવસ છે એટલે કે અને આગળની રાત, જે કતલની રાત પણ આપણે સૌ તેને કહેતા હોઈએ છીએ અને તેની સાથે ઉત્તરાયણનો દિવસ હોય ત્યારે અવનવી વાનગીઓ પણ આરોગવાનો એ ખાસ દિવસ છે અને તેની સાથે એક મહેફિલ જે પ્રકારે આપણે જમાઈએ તે અત્યારે આપણે જે આપણી સાથે એક કવિ જોડાવાના છે અને એક અભિનેત્રી પણ ખાસ જોડાશે આપણી સાથે અને તેમની સાથે આપણે ખાસ આ ઉજવણી કરીશું. હસી ખુશીથી આજનો આ દિવસ આપણે ઉજવીશું આ માધ્યમથી, નિર્માણ ન્યૂઝના માધ્યમથી. અને અત્યારે આપણે સૌથી પહેલાં તેની શરૂઆત કરીએ. આપણી સાથે કુમાર જયમિની શાસ્ત્રી જોડાયા છે, કવિ આપણી સાથે જોડાયા છે. જયમિનીજી, આપનું સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં. અને નમસ્કાર. શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આજે ઉત્તરાયણનો આ પર્વ છે. શું કહેશો આપ આપના શબ્દોમાં, ખાસ તમામ જે દર્શક મિત્રો છે તેમને ખાસ સંદેશ આપ કઈ રીતે પાઠવશો? નિર્માણ ન્યૂઝના સર્વે દર્શક મિત્રોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે. હિન્દુ ધર્મનો આ જ એક એવો તહેવાર છે જે તિથિ મુજબ નહીં પણ તારીખ મુજબ ઉજવવામાં આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી એને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. હિન્દુ શાસ્ત્ર અનુસાર વર્ષમાં બે અયન આવે છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. બંનેનો સમયગાળો 6 મહિનાનો હોય છે. સૂર્યનારાયણ દેવતા ઉત્તરાયણમાં 6 મહિના મકરથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે, ત્યારે તેને ઉત્તરાયણ કહે છે. પછીના 6 માસ માટે સૂર્ય દેવતા કર્ક રાશિમાંથી ધન રાશિમાં ભ્રમણ કરીને દક્ષિણ તરફ જાય છે, ત્યારે તેને દક્ષિણાયન કહે છે. ઉત્તરાયણ પ્રકાશનું પર્વ છે, પણ આપણા સૌ માટે એક સામાજિક તહેવાર છે. ધાબે ચડીને આપણે મિત્ર મંડળી સાથે, પરિવાર સાથે પતંગો ઉડાવવાનો ભરપૂર આનંદ લઈએ છીએ. ઉત્તરાયણના ઘણા દિવસો પૂર્વેથી પતંગો ઉડાડવાનું શરૂ થાય છે અને ઉત્તરાયણના દિવસો સુધી, ઉત્તરાયણ બાદના દિવસો સુધી પણ પતંગ ઉડાડવાની પ્રક્રિયા ચાલે છે. પતંગોના સંદર્ભમાં મને મારી ચારેક પંક્તિઓ કહેવાનું મન થાય છે કવિ તરીકે, કે પતંગો તમારી દશા કોણ જાણે, કે પતંગો તમારી દશા કોણ જાણે, હવાઓ ગમે ત્યાં ગમે તેમ તાણે, હવાઓ ગમે ત્યાં ગમે તેમ તાણે, ઉડાડી શકો પણ ઉતારી શકો ના, કે ઉડાડી શકો પણ ઉતારી શકો ના, કશું થાય ક્યાં રોજ ઈચ્છા પ્રમાણે. પતંગો દિવસ બે દિવસના જ સાથી, કે પતંગો દિવસ બે દિવસના જ સાથી, વરસ પર બધા તેની સંગત વખાણે, પતંગો તમારી દશા કોણ જાણે. કોઈ પંક્તિ આપની કે પછી આપે કોઈ સાંભળેલી પંક્તિ હોય જે દર્શક મિત્રોને ખાસ આપ જણાવવા માંગો તો? અગમ પાલનપુરી નામના એક શાયર છે પાલનપુરના. એમણે બહુ સરસ વાત કરી છે પંક્તિઓના માધ્યમથી, કે કાગળ સલ્લી કેટલા દાડા, કે કાગળ સલ્લી કેટલા દાડા, શું લૂંટાશે લૂંટાવા દે, કાગળ સલ્લી કેટલા દાડા, શું લૂંટાશે લૂંટાવા દે, કોઈ અગમ એકત્ર કરે ના, કોઈ અગમ એકત્ર કરે ના, જીરણ શિરણ વેરાવા દે, કાગળ સલ્લી કેટલા દાડા. અને જો ધીરજથી શ્રોતાઓને સાંભળવામાં રસ હોય તો રમેશ પારેખની એક સરસ મજાની રચના છે. રમેશ પારેખ એક કાવ્ય રચના કહે છે બહુ સરસ મજાની, કે પતંગનો ઓછવ એ બીજું કંઈ નથી, પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ. ન નભની ઊંડી ઊંડી ઉદાસીઓને લૂછવા, નભની ભડભડતી એકલતા ભૂંસવા, જુઓ મનુષ્યો ઉમંગના રંગોમાં
ઝબકોળી ઝબકોળી પ્રીતિની પીછી ફેરવતા ઉજ્જડ ઉજ્જડ નભમાં ઉજ્જડ નભને નમણું નજરાણું ઉર્ફે આ પતંગ. હરેક જણના પતંગ પર લખ્યો છે આ સંદેશો કે હે નભ, તું નીચે આવ, સાવ નીચે ને જરાક હળવું થા, આવ નીચે ને જરાક હળવું થા, માર નગારે ઘા, ગમગીનીનો ગોટો વાળી, જલ્દી કૂદ કછોટો વાળી, ઓછવના આ રંગકુંડમાં ડૂબકી મારી ગા, આવ આવ, તું જરાક નીચે આવ ને હળવું થા. આપ તને આ પતંગ રૂપે છે નિમંત્રણ, આપ તને આ પતંગ રૂપે છે નિમંત્રણ, નીચે આવી ચાખ ઉમળકો, ચાખ જુવાની, ચાખ લાગણી, ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ, આબ તું જરાક નીચે આવ. પતંગનો ઉત્સવ એ બીજું કંઈ નથી પણ મનુષ્યના ઉમળકાઓનો છે ભોગવતો વૈભવ. જે ઉત્તરાયણની આપણે વાત કરીએ, આગળ પણ પંક્તિઓની તો વાત કરીશું, પરંતુ તેની સાથે જે ઉત્તરાયણનો તહેવાર ઉજવણી ખાસ કરીને જે બદલાઈ રહી છે આપના સમયમાં, પછી એક બીજો સમય આવ્યો છે, અત્યારે સમય કંઈક અલગ છે, એ બદલાતી ઉજવણી અંગે આપ શું કહેશો? આપનો સમય યાદ કરવા માંગશો, સ્કૂલનો હોય કે પછી કોલેજનો, ત્યારબાદ જે યંગ મેરેજ થયા છે તેના બાદનો સીન, આપના બાળકો થયા ત્યારનો ઉજવણી કઈ કઈ રીતે આપ યાદ કરવા માંગશો? ઉત્તરાયણનો પર્વ પરંપરાથી જે રીતે ઉજવાતો આવ્યો છે એમાં પતંગ કેન્દ્ર સ્થાને રહે છે. પતંગ છે, તલ સાંકળી છે, બોર છે, શેરડી છે, આ બધાનો સમન્વય કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ધાબા પર બધા લોકો સવારે વહેલા ચડી જાય. અમારા સમયમાં પણ એવું થતું કે અમે સૌ ધાબા પર સમયસર એટલે અમારો સમય જે નક્કી કર્યો હોય અમે કે આટલા વાગે ધાબા પર સૌથી પહેલા આપણે જવું છે, બધા ચડી જતા ભાઈઓ. અમે 4 ભાઈઓ હતા અને પછી સમયાંતરે મિત્રો પણ એમાં ઉમેરાતા જતા. મારા ભાઈના મિત્રો આવતા, મારા મિત્રો આવતા, પણ એની તૈયારી તો દિવસોથી ચાલતી. માંજો તૈયાર કરાવવાની એક પ્રક્રિયા છે, સુરત સુધી દોડાવતી આપણને. સુરતી માંજો બહુ પ્રખ્યાત હતો. લખનૌથી પતંગો આવતી. એટલે પતંગ એક રીતે સામાજિક અને ધાર્મિક સમરસતાનો પણ તહેવાર છે. લખનૌમાં ઘણા આપણા મુસ્લિમ બંધુઓ પતંગોની ફેક્ટરીઓ ચલાવે, પતંગો બનાવે. અમદાવાદમાં પણ અસંખ્ય જગ્યાએ રાતના બજાર ભરાય. કતલની રાત જેને કહીએ છીએ, ઉત્તરાયણની આગલી રાત. એ કતલની રાત્રે અમારા સોસાયટીના બધા મિત્રો બજારમાં જાય અને એક ખાસ બજાર ભરાય. એ બજારમાંથી સસ્તા ભાવે પતંગો લઈને આવે. ધાબે ચડી જઈએ 6 વાગતામાં અને દિવસભર ધાબા પર જ રહેવાનું આવે. બધું જ તૈયાર આવે મોટા ભાગે. ઊંધિયું હોય કે જલેબી હોય કે બીજી બધી ખાદ્ય સામગ્રી હોય. કોઈને રસોઈ બનાવવામાં એ દિવસે તો કોઈને રસ ન હોય અને ખૂબ ધામધૂમથી સવારથી સાંજ સુધી પતંગ ઉડે. જ્યાં સુધી પતંગ દેખાતી રહે ત્યાં સુધી પતંગને ઉડાડવામાં આવે. અને પતંગ દેખાતો બંધ થાય તો સફેદ પતંગ ખાસ પસંદ કરેલો હોય એને ઉડાડવામાં આવે. એની સાથે ટુક્કલ બાંધવામાં આવે. આ ટુક્કલમાં મીણબત્તી લગાડવામાં આવતી. પછી તો કંડીલનો જમાનો આવ્યો અને આજે ઘોંઘાટ એમાં વધારાનો ઉમેરાયો છે. ધાંધલ ધમાલ ઘોંઘાટ વધારાનું તત્વ ઉમેરાયું છે. અમારા સમયમાં એટલો બધો ઘોંઘાટ, ડીજે વગેરેનું ચલણ નહોતું અને પતંગો લૂંટવામાં જે કંઈ દુર્ઘટનાઓ ત્યારે બનતી હતી એ આજે પણ બને છે. તલ સાંકળીનો જે મહિમા છે તે ત્યારે પણ હતો, આજે પણ છે. પણ આજે બીજી ખાદ્ય સામગ્રીઓ તલ સાંકળીને રિપ્લેસ કરી રહી છે. એટલે નવી નવી સામગ્રીઓ આવી રહી છે. એમાં તલ સાંકળી ધીમે ધીમે વિસરાઈ રહી છે, લુપ્ત થતી જઈ રહી છે એવું મને લાગ્યું. અને હવે તલ સાંકળી કોઈ બનાવતું નથી, રેડીમેડ લાવે. તો પતંગો મુખ્ય છે, તલ સાંકળી મુખ્ય છે. ધાબુ હર્યું ભર્યું રહે છે. ગોગલ્સ આંખે ચડાવીને મોટાભાગના લોકો ધાબે ચડીને પતંગ ઉડાવે. એક ધાબા પર 4 પતંગ રસિયાઓ હોય. હવે તો ઘણું બધું પતંગની બાબતમાં બદલાયું છે. પતંગની રચના બદલાઈ છે. કાઇટ ફેસ્ટિવલ આવ્યા છે. વિશ્વ સ્તરે પતંગની હરીફાઈઓ થાય છે, પતંગના ઉત્સવો ઉજવાય છે. અને એ વાત પણ હું આગળ કરીશ આપની વાત નો પ્રતિભાવ આવે એટલે, કે વિશ્વમાં પણ ક્યાંક ક્યાંક પતંગોનો ઉત્સવ થાય છે આપણી. પરંતુ તેની પહેલા જે વાનગીઓની આપે વાત કરી, તો એ વાનગીઓને લઈને કોઈ પંક્તિઓ આપે લખી હોય કે પછી કોઈ અન્ય આપ સંભળાવવા માંગતા હોય? વાનગીઓને લગતી પંક્તિઓ નથી લખી, પણ પતંગને વિશે ફિલોસોફી બહુ થવા લાગી છે આજકાલ. પતંગ ઉડાડનારા જે માણસો છે તે ઘટી રહ્યા છે. પતંગમાં રસ લેનારા લોકોની સંખ્યા ઘટતી રહી છે.
એના વિકલ્પે પતંગો વિશે પંક્તિઓ બનાવીને પંક્તિઓ ઉપરાંત પતંગો વિશેની જાત જાતની વાતો બનાવીને ફેસબુકના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી પ્રચલિત કરવાનો એક સરસ જુવાળ આજકાલ જોવા મળે છે. એટલે ઉત્તરાયણ જેટલી અગાસી પર ઉજવાય છે એટલી ને એટલી ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી પણ ઉજવાય છે. તો પતંગના 3 અક્ષરો વિશે એક મિત્રે સરસ પંક્તિઓ મને મોકલી છે કે પતંગના 3 અક્ષરોનો મહિમા શું છે? તો પ એટલે પવિત્ર બનો, તંગ એટલે તંદુરસ્ત બનો અને ગ એટલે ગગનગામી રહો, એટલે દ્રષ્ટિ હંમેશા ઉન્નત રાખો. એક મિત્રે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે જીવનની ઉત્તરાયણમાં ઈર્ષાના પતંગને કાપશો તો અને તો જ આનંદના પતંગને ઉડાડી શકશો. તો આ બધી જુદી જુદી પતંગ વિશેની ફિલસૂફીઓ પણ જોવા મળે છે. પણ વાસ્તવમાં ઉત્તરાયણનો જે મહિમા છે તે મહાભારતની સાથે પણ સંકળાયેલો છે. એ વાત મને ખાસ યાદ આવે છે. મહાભારતમાં આપણને એ વાતની બહુ સરસ રીતે ખબર છે કે ભીષ્મ પિતામહ બાણથી ઘવાયા, અર્જુનના બાણોથી ઘવાયા, પછી બાણશૈયા પર એ ઉત્તરાયણના આગમન સુધી સૂતા રહ્યા અને એમણે એવું પસંદ કર્યું, એમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એમણે એવું પસંદ કર્યું કે ઉત્તરાયણમાં જયારે સૂર્યનો પ્રવેશ થશે ત્યારે જ હું દેહ ત્યાગ કરીશ. કારણ કે જીવાત્માને ઉત્તરાયણમાં જો દેહ ત્યાગ કરે તો મોક્ષ મળે છે એવી એક માન્યતા છે. તો એ વિશે મેં એક સરસ ગઝલ કહી છે. યુધિષ્ઠિરના રથનું પતન થઈ ગયું છે, પછી સત અસતનું ફ્યુઝન થઈ ગયું છે. યુધિષ્ઠિરના રથનું પતન થઈ ગયું છે, પછી સત અસતનું ફ્યુઝન થઈ ગયું છે. કદી જામ હોઠે લગાડ્યો નથી પણ, કદી જામ હોઠે લગાડ્યો નથી પણ, નયનથી જરા આચમન થઈ ગયું છે. નયનથી જરા આચમન થઈ ગયું છે. ઘણો ભાર મનના હવાલે કર્યો છે, કે ઘણો ભાર મનના હવાલે કર્યો છે. હવે આંખ સુધી વજન થઈ ગયું છે. હવે આંખ સુધી વજન થઈ ગયું છે. ને તમે શાંત જળમાં તરંગો જગાડ્યા, કે તમે શાંત જળમાં તરંગો જગાડ્યા. તરંગીત પાણી પવન થઈ ગયું છે. તરંગીત પાણી પવન થઈ ગયું છે. મને ભીંજવીને સુકાયેલું ઝાકળ, કે મને ભીંજવીને સુકાયેલું ઝાકળ સવારે સવારે શુકન થઈ ગયું છે. સવારે સવારે શુકન થઈ ગયું છે. અમે તો અમારા ગજાનું લખ્યું છે, કે અમે તો અમારા ગજાનું લખ્યું છે. તમારા પ્રતાપે સ્તવન થઈ ગયું છે, કે તમારા પ્રતાપે સ્તવન થઈ ગયું છે. યુધિષ્ઠિરના રથનું પતન થઈ ગયું છે, પછી સત અસતનું ફ્યુઝન થઈ ગયું છે. આ તો વાત કરી. હવે જે ઉત્તરાયણ આપણે વાત કરીએ, ગુજરાતમાં ઉત્તરાયણ છે, એ સિવાય ભારતમાં અલગ અલગ જે વાત કરીએ તો એની અલગ અલગ નામથી તેની ઉજવણી થતી હોય છે. મકર સંક્રાંતિ, લોહરી, જી તેને લઈને હાજી, સાચી વાત કંઈ છે. કહેવા માંગો તો કોઈ ખાસ શબ્દો? હા, ઉત્તરાયણના 2 નામ તો આપણે ત્યાં જ પ્રચલિત છે, મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ. પણ આસામમાં પણ આ તહેવાર બહુ ધામધૂમથી ઉજવાય છે. ઘણા પ્રાંતોમાં તો 4 દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે. આસામમાં ભોગાલી બિહુ નામથી આ પર્વ ઉજવાય છે અને એ દિવસે પણ લોકો સાથે મળીને પરિવાર, મિત્ર મંડળ ભેગા મળીને એના ઉત્સવો કરે છે. ખાણીપીણીની પણ જાત જાતની વાનગીઓ બનાવવામાં આવે છે. સારા સારા વસ્ત્રો પહેરીને લોકો એકબીજાને મળે છે, મેળાવડા થાય છે. પંજાબમાં 13 જાન્યુઆરીના દિવસે આ ઉત્સવ શરૂ થાય છે અને એને લોહડી અથવા લોહરી નામથી ઓળખવામાં આવે છે. પંજાબમાં આપણે ત્યાં જેવી રીતે ઉત્તરાયણનો મહિમા છે, એવી રીતે પંજાબમાં પણ મકર સંક્રાંતિનો અદ્ભુત મહિમા છે. તામિલનાડુમાં પણ આ ઉત્સવ ઉજવાય છે અને એ દિવસે પણ લોકો એકબીજાને હળે મળે છે, મેળાવડા કરે છે, વાનગીઓ જાત જાતની બનાવે છે અને ખૂબ ઉલ્લાસભેર આબાલ વૃદ્ધ સૌ આ ઉત્સવને ઉજવે છે. અને તામિલનાડુમાં એને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે ઉત્તર ભારતથી છેક દક્ષિણ ભારત સુધી ઉત્તરાયણનો જે મહિમા છે એ અદ્વિતીય છે. અને આશ્ચર્ય એ વાતનું છે કે અંગ્રેજી મહિના પ્રમાણે આ તહેવાર ઉજવાય છે. આપણા મોટાભાગના હિન્દુ સનાતન ધર્મના તમામ પર્વો તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે. એની પાછળ તિથિનું મહાત્મ્ય હોય. પણ આ એક જ માત્ર એવો તહેવાર છે કે જે 14 જાન્યુઆરીને દિવસે આવે છે અને 14 જાન્યુઆરીનો દિવસે આવતો આ તહેવાર સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અનાદિકાળથી આટલા જ ઉલ્લાસભેર ઉજવવામાં આવતો રહ્યો છે. એની પાછળ આખી વૈજ્ઞાનિક ભૂમિકા છે. એને લીધે જ વિશ્વના જુદા જુદા દેશોમાં પણ આ તહેવાર ઉજવાતો રહ્યો છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે ઉત્તરાયણના મહિનામાં શુભ સમય ગણાય છે. એટલે આ શુભ સમયગાળામાં પૃથ્વી પ્રકાશમય બને છે.
અને એને લીધે જ આ દિવસોમાં જે લોકો દેહત્યાગ કરે છે એમને મોક્ષ મળે છે, એમને ફરીથી જન્મ ધારણ નથી કરવો પડતો, એવી એક સરસ મજાની માન્યતા છે. અને હિન્દુ શાસ્ત્ર અનુસાર વર્ષમાં 2 અયન આવે છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. એ બંને અયનનો સમયગાળો 6 મહિનાનો હોય છે. આપણે જાણીએ છીએ કે કુંભ મેળો આ દિવસોમાં શરૂ થયો છે અને ગઈકાલે જ કુંભનું પ્રથમ શાહી સ્નાન ગઈકાલે યોજાયું છે, એ આપણને સૌને ખબર છે. તો સનાતન ધર્મમાં આ ઉત્તરાયણનો જે મહિમા છે એ મહિમાને કુંભના મેળામાં પણ આપણે એટલી જ મહિમાવંતી રીતે ઉજવાતો જોયો છે અને એને અભિવ્યક્ત થતો જોયો છે. ઉત્તરાયણ આબાલ વૃદ્ધ સૌને રંગ રંગીન કરી મૂકતો તહેવાર છે. ધૂળેટીની જેમ જ ધૂળેટીમાં જેમ રંગોનું એક જબરજસ્ત મહત્વ હોય છે, એક એનો વ્યાપ હોય છે આખા ભારતમાં, અને વિદેશીઓ પણ અચરજ પામે છે કે આ પ્રજા આટલા ઉલ્લાસથી આવા જાત જાતના પર્વો કેવી રીતે ઉજવે છે, પણ એની પાછળ એક જ ભૂમિકા રહેલી હશે એવું હું માનું છું. કાલિદાસે એક સરસ વિધાન કર્યું છે કે ઉત્સવ પ્રિય જના. હવે એણે ભારત વર્ષના સંદર્ભમાં વિધાન કર્યું છે. એટલે ભારતીયો પ્રકૃતિથી જ ઉત્સવ પ્રેમી છે. નાનામાં નાની બાબતને ઉત્સવ બનાવી દે છે. કોઈ ઉત્સવ ન હોય તો આપણે ત્યાં 11 પૂનમ જેવા તહેવારો ઉજવાતા આવે છે. વ્રત છે એને પણ આપણે તહેવાર બનાવીને ઉજવીએ. તો આપણી એક પરંપરા છે સનાતન ધર્મ. સાથે જ જે બાળકો માટેનો આ ખાસ પ્રિય તહેવાર છે આજનો આ ખાસ દિવસ, તો બાળકો માટે કોઈ પંક્તિ જો કદાચ આપે લખી હોય, કોઈ સંભળાવવા માંગો તો. બાળકો અને કિશોર વયના બાળકોને ખાસ મજા આવે એવી કેટલીક વાતો મેં લખી છે કે તહેવાર જેમ આવીને ચાલ્યું ગયું છે કોઈ. બાળકોને હંમેશા શું છે કે તહેવાર આવે એની સાથે સાથે જે ઉલ્લાસ આવે છે, ઉલ્લાસ સાથે બાળકોનો અભિન્ન નાતો હોય છે. તહેવાર આવે એ તો બાળકોને ગમે છે, બહુ ઉલ્લાસભેર બાળકો, નાના નાના બાળકો તહેવારને આપણા કરતા પણ બહુ સારી રીતે ખુશીથી મનાવે છે, ખુશીથી આવકારે છે. તહેવાર જાણે કે એક અતિથિ હોય ને, ગમતો અતિથિ, હંમેશ ગમતો અતિથિ બાળકો માટે તહેવાર છે. એના કારણ 2 છે. એક તો તહેવારને દિવસે રજા હોય છે અને તહેવારને દિવસે મહેમાનો આવે છે, તો સારી સારી વાનગીઓ બને છે, ઘરમાં આખું ઉલ્લાસનું વાતાવરણ હોય છે અને માતા પિતા નિયંત્રણોમાંથી બાળકોને મુક્ત રાખે છે એટલીસ્ટ તહેવારના દિવસોમાં. તો એ તહેવાર જતો રહે પછી બાળકોને કંઈક જુદા પ્રકારની ઉદાસી ઘેરી વળતી હોય છે. એટલે જે લોકો સમજણા બાળકો છે, કિશોર વયના અને પછી એનાથી થોડીક મોટી ઉંમરના, એ બધા બાળકો માટે મેં 4 પંક્તિઓ મૂકી છે. અને તહેવારની યાદો અનેક દિવસો સુધી પછી બાળકના મનમાં ચાલે છે કે તહેવાર જેમ આવીને ચાલ્યું ગયું છે કોઈ, કે તહેવાર જેમ આવીને ચાલ્યું ગયું છે કોઈ, વિખરાયેલા મંડપ સમૂહ આ આયખું જુઓ. કે વિખરાયેલા મંડપ સમૂહ આ આયખું જુઓ. અને સ્મરણ તહેવારનું પણ માણસને કેટલો આનંદ આપે, અને આનંદની સાથે તહેવાર ચાલ્યો ગયો છે એનો અભાવ પણ પ્રતીત કરાવે છે. એટલે 2 એક પંક્તિઓ મેં સરસ મજાની લખી છે કે સ્મરણ લઈ ઉછીનું જે મલક્યા કરે છે, કે સ્મરણ લઈ ઉછીનું જે મલક્યા કરે છે, પછી ઉમ્રભર આંખો છલક્યા કરે છે, કે પછી ઉમ્રભર આંખો છલક્યા કરે છે. તો આવી પંક્તિઓ કિશોરાવસ્થાના બાળકોને પોતાના શૈશવના સંસ્મરણોના સ્વરૂપે પણ હંમેશા અભાવની પ્રતીતિ કરાવે છે. બાળકનો સ્થાયી ભાવ તો આનંદ જ છે, પણ બાળક પણ ક્યારેક વિષાદ અનુભવે છે. જ્યારે તહેવાર આવે છે ત્યારનો જે આનંદ છે, એ તહેવાર ગયા પછીનો જે વિષાદ છે એ પણ એની સાથે જ છે. તો બાળકોની આવી મિશ્ર પ્રતીતિ રહે. જી, તેની સાથે જે સંસ્મરણોની આપણે વાત કરી, તો આપના કોઈ સંસ્મરણો હોય ખાસ જે આપ આજે પણ ઉત્તરાયણના એ પ્રસંગો યાદ કરતા હોય અને એ આપ જણાવવા માંગો, અને કદાચ આપે તેને પંક્તિમાં પણ પરોવ્યા હોય તો. અમારા બાળપણમાં અમે આટલો બધો ખર્ચ નહોતા કરી શકતા. ઘણા મોટા ભાગના ફેમિલીઝની સ્થિતિ એવી હશે કે આરંભના વર્ષો તમારા અભાવના વર્ષો હોય છે. તમે બહુ જ અભાવની સ્થિતિમાં એટલો જ આનંદ પામતા હો છો કે જેટલો અત્યારે પામતા હો છો સાધન સંપન્ન સ્થિતિમાં પણ. તો માતા પિતાનું બજેટ નાનું હોય, માતા પિતાને બે બાળકો 4 બાળકોનું આ તહેવારનું બધું લાવવાનું હોય અને એમાં વહેંચીને બધા બાળકોએ એનો આનંદ લેવાનો હોય. તો અમારા સમયમાં પણ ફિરકી ને દોરી પાવાની, પછી પતંગો ખરીદી લાવવાના, આ બધું ગજા ઉપરાંતનું કોઈ નહોતું કરી શકતું. અમારી સાથેના બધા કુટુંબોની આ સ્થિતિ હતી. એક મધ્યમ વર્ગીય કુટુંબોમાં અમારો બધાનો ઉછેર થયો.
પણ એક જ ફિરકી લાવવામાં આવે અથવા માંજાનું એક જ રીલ લાવવામાં આવે એને તૈયાર કરવામાં આવે અને કુટુંબના તમામ સભ્યો સાથે મળીને એ એક રીલથી પોતાની ઉત્તરાયણ પૂરી કરતા. પછી આસપાસના કેટલાક શ્રેષ્ઠીઓ 2,000 વાર 3,000 વાર આવું બોલે ત્યારે આપણી આંખોમાં વિસ્મય અંજાય કે આટલી બધી દોરી આ લોકો કરતા શું હશે અને ક્યારે પૂરી થતી હશે આટલી બધી દોરી. અમે તો 500 વારનું એક રીલ રંગાવતા અને 500 વારની એક ફિરકી અમારે ઉત્તરાયણ પછી પણ ચાલતી અને બધા મળીને કે 4-5 કોડી પતંગો આવતા એટલે 101 પતંગો અને અમે 4 ભાઈ ભેગા મળીને એનો અનહદ આનંદ લૂંટતા. એક ભાઈ પતંગ ઉડાડે અને બીજો ભાઈ ફિરકી પકડીને એને મદદરૂપ થાય, ત્રીજો ભાઈ ફિરકી ન્યાવ બાંધે, ચોથો ભાઈ નીચેથી ખાદ્ય સામગ્રી લઈ આવે. આમ વારા પરથી ચારે ભાઈઓ અમે 4 ભાઈઓ ચારે ભાઈઓ અગાસી પર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા. પછી અમારા મિત્રો આવતા થયા, અમે સહેજ મોટા થયા, કોલેજમાં આવ્યા પછી અમારા મિત્રો પણ સાથે જોડાતા થયા. એ મિત્રોના પણ અમારી આ જે સીમિત સામગ્રી રહેતી એમાં સમાવેશ થઈ જતો. અમારા માતુશ્રી જાત જાતની વસ્તુઓ બનાવતા, ઊંધિયું તો બનાવતા જ કરે, ત્યારે બજારમાંથી ઊંધિયું લાવવાનો રિવાજ નહોતો. મધ્યમ વર્ગીય કુટુંબોને આવા બધા ખર્ચા પોસાય નહીં, પણ ઘરે બનાવતા ઊંધિયું જાત જાતની વસ્તુઓ સામગ્રીઓ ભેગી કરીને દિવસોથી માતાજી અમારા તૈયારી કરતા અને આ પતંગો ઉડાડતા હોય ઉડાડતાની સાથે સાથે શેરડી વગેરે એટલું બધું ખાવામાં આવતું કે ઘણીવાર તો ઊંધિયું ખાવામાં રસ જ ન રહેતો. ધાબે બેઠા બેઠા તલ સાંકળી, તલના લાડુ છે, જામફળ છે, બોર છે, આ બધી પ્રકૃતિએ આપેલી વસ્તુઓ વરદાન રૂપ પુરવાર કરતી. આજે તો બહુ બધું ચિત્ર બદલાયું છે. અઢળક દોરી લાવવામાં આવે છે અને અઢળક પતંગો લાવવામાં આવે છે. એમાંથી પુષ્કળ પતંગો ઉડે છે, કેટલાક નથી ઉડતા, એ રહી જાય છે, આપી દેવામાં આવે કોઈને. ખાદ્ય સામગ્રી આટલી બધી એકત્ર નથી થઈ શકતી તો રેડીમેડ મંગાવવામાં આવે છે. સવારથી લાઈનો લાગે છે, ઊંધિયા અને ફાફડા અને જલેબીની દુકાનો ઉપર લાઈનો લાગે. સાંજે કોણ બનાવે તો રસોઈ, સાંજે પછી બહાર લોકો જમવા જતા રહે. મેં હમણાં એક નવો ક્રેઝ પણ જોયો છે કે ધાબે લોકો ફટાકડા ફોડે છે. કેટલાક લોકો બિચારા પતંગ ઉડાડતા હોય, પતંગોના દોરા કપાઈ જાય, જે ફૂલઝડી કે તારામંડળ પછી કોઠી અને એવું બધું સળગાવવામાં, રોકેટ સળગાવવામાં આવે ખાસ. પણ અમારા સમયમાં રોકેટ નહોતા ઉડાડતા ફટાકડાના, પણ અમારા સમયમાં ગેસના ફુગ્ગા લાવવામાં આવતા અને એ ફુગ્ગા આકાશમાં ઉડાડવામાં આવતા. એટલે જે પતંગો કપાઈને દૂર દૂર સુધી જતા હોય, ખરેખર આપણને ઉદાસી થાય કે આ કપાઈને પતંગ ગયો છે, પહોંચશે ક્યાં? એકલો એકલો ખૂબ ઊંચે ટપકા જેટલો પતંગ દેખાતો હોય, ઘણીવાર આપણને ઉદાસી ઘેરી વળે કોઈ કારણ વગર જ. ત્યાં બિચારો એકલો એકલો પતંગ પહોંચશે ક્યાં, કરશે શું, આટલે ઊંચે જઈ રહ્યો છે, ક્યાં જઈને પડશે અને એના સાથીદારો વિના શું કરશે? આવી બધી બાળપણના વિસ્મયની ઘટનાઓ પણ અમને એ દિવસોમાં ઘેરી વળતી હતી, યાદ આવે છે. ઢળતી સાંજે આવા અસંખ્ય પતંગો બિચારા એક ગુમનામ દિશામાં ચાલ્યા જતા અને એ જોઈ જોઈને અમને પણ વિષાદ થતો કે આ બિચારા પતંગનું થશે શું, ક્યાં જશે, એને એના સાથીદારો વિના કેવી રીતે ગમશે, ક્યાં જશે ક્યાં. આવી બાળપણની અમારી અનુભૂતિઓ યાદ આવે છે આજે. અને તો એ પણ યાદ આવે છે કે આજે કેટલું બધું ચિત્ર બદલાઈ ગયું છે અને કેવા કેવા જાત જાતના તહેવારો અને એમાં કેટલા પ્રકારનું આધુનિકતાનું જે વલણ છે તે આવી ગયું છે મનુષ્ય જાતિનું. પ્રાકૃતિકતા ધીમે ધીમે દૂર થાય છે અને પરિશ્રમ કરીને તહેવાર ઉજવવાની આખી પ્રક્રિયા છે એ પણ હવે તો કિન્યા બાંધેલા તૈયાર પતંગો પણ મળતા થયા છે. અમારા સમયમાં તો મોડી રાત સુધી કિન્યા બાંધવાના પણ ઉત્સવ થતા. 2-4 કુટુંબો ભેગા થઈને રાતભર કિન્નાઓ બાંધતા સરસ મજાની, અને એમાં અમુક લોકો એક્સપર્ટ ગણાતા. એ એક્સપર્ટ લોકો કિન્ના બાંધી શકે તો જ પતંગ સારી રીતે ઉડે, બધાને કિન્ના બાંધતા ના આવડે. આ સાથે જ આપણે વાત કરીએ તો આપણા જે તહેવારો છે, કોઈ પણ તહેવાર તેના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ પણ તેના ખાસ હોય છે. મકર સંક્રાંતિનું પણ તેવું જ છે, ધાર્મિક આધ્યાત્મિક મહત્વ પણ તેનું છે. ખાસ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે, દાન પુણ્ય પણ એટલું જ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. તો આ વિષયને લઈને કોઈ આપ પંક્તિઓ લખી હોય કે કોઈ સંભળાવવા માંગતા હોય? જી, મને તમે જે કઈ એ વાત સરસ રીતે સ્મરણમાં છે કે ઉત્તરાયણના દિવસે સ્નાનનો, દાનનો અને સૂર્ય ભગવાનની પૂજાનો મહિમા છે, ખાસ મહિમા છે. ઉત્તરાયણના દિવસે એટલે જ તલના લાડુ અને તલમાંથી બનાવાતી વસ્તુઓ ખાવાનો રિવાજ પડ્યો હશે કે તેમાં પ્રકૃતિ છે તલની, એ ગરમ છે અને શિયાળાની ઠંડી ઋતુ છે, એ ઋતુમાં શરીરને ઉષ્મા મળે છે સારા પ્રમાણમાં. ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાનનો પણ ઘણો મહિમા ગણાય છે. એ દિવસે ગંગામાં ડૂબકી લગાવીને ઘણા બધા લોકો સ્નાન કરે છે. કડકડતી ઠંડી હોય છે પણ આસ્થા
સામે બધું શૂન્ય થઈ જાય છે. ઉત્તરાયણના દિવસે અમારા મિત્ર છે સુદામાજી, સરસપુરમાં રહે છે. એ સરસપુરમાં ઘણા બધા પરિવારો ભેગા થઈને ખીચડો બનાવે છે. એક ડાકોરનો ખીચડો બહુ જ પ્રખ્યાત છે સાહેબ. એમાં ઘઉં, બાજરી અને જુવાર ને છડીને, પ્રાકૃતિક રીતે છડીને એનો ખીચડો બનાવવામાં આવે. એમાં સરસ મજાનું શુદ્ધ ઘી ઉમેરવામાં આવે. જાત જાતના શાકભાજી, જાત જાતના સૂકા મેવા પણ એમાં ઉમેરવામાં આવે. સૂર્ય દેવતાનું મકર રાશિમાં આગમન થતા માગલિક કાર્યોનો શુભારંભ થઈ શકે છે. એટલે આ ઉત્તરાયણ આપણે નથી ધ્યાનમાં લઈ શકતા. એમાં દ્વાર ખોલે છે, સુવર્ણ દ્વાર ખોલે છે. માં જતા જતા ઉત્તરાયણનું જે જુનૂન છે, ઉત્તરાયણનો જે ઉત્સાહ છે, અને ખાસ સંદેશ માટે અંતમાં કોઈ 2 લાઈન તમામ દર્શક મિત્રો માટે. જી, એક મારી પંક્તિ, મારી ગઝલની થોડીક પંક્તિ આપને કેવી છે મારે. અને વર્લ્ડ ફેમસ છે આપણો તહેવાર ઉત્તરાયણનો. એની 1-2 વાત કહી દઉં કે ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર મહિનામાં કાઇટ ફેસ્ટિવલ થાય છે. ચીનમાં એપ્રિલ મહિનામાં થાય છે. જાપાનમાં મે મહિનામાં થાય છે. બ્રિટનમાં ઓગસ્ટ મહિનામાં. ગ્વાટેમાલા નામનો દેશ છે, એમાં 1 નવેમ્બરના રોજ કાઇટ ફેસ્ટિવલ ઉજવાય છે. ઇન્ડોનેશિયામાં ઓક્ટોબર મહિનામાં ઉજવાય છે. સાઉથ આફ્રિકામાં જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે. અમેરિકામાં માર્ચમાં અને ઇટાલીમાં એપ્રિલમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવાતો રહ્યો છે. કાઇટ ફેસ્ટિવલની શોધ 2800 થી માંડીને 300 વર્ષ પૂર્વે થઈ હોવાની માન્યતા છે. ચીનમાં આ ઉત્સવ શરૂ થયો હતો એવું લોકો માને છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. રામ ભગવાને એમના ભાઈઓની સાથે સર્વપ્રથમ પતંગો ઉડાડ્યા હતા અયોધ્યામાં, અને ત્યારથી પતંગ ઉડાડવાની પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ શરૂ થઈ છે. જતા જતા ફટાફટ જલ્દીથી. હા, તમારા ઘર સુધી આવી અને ફંટાય છે રસ્તો. એ તમારા ઘર સુધી આવી અને ફંટાય છે રસ્તો, કદી સીધો જતો તો પણ હવે વંકાય છે રસ્તો. અહીંથી ત્યાં સુધી આજે હવે જન્મોનું અંતર છે. હું તો દોડી શકું પણ શું કરું, ખચકાય છે રસ્તો. ખચકાય છે રસ્તો. જી, કુમાર જયમિની શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા ઉત્તરાયણના ખાસ પર્વ પર આપની કવિતાઓ થકી જે ખાસ સમય આપવા બદલ આપનો થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ઉત્તરાયણનો આ પર્વ અને આપ પણ હસી ખુશીથી ઉત્તરાયણ મનાવો તેવી અમારી પણ શુભકામના. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.